હેલો ગુજરાતી ફેમિલી, કેમ છો? હવે મોજમાં. તો આફ્ટર લોંગ ટાઈમ તમારા માટે તમારો ભાઈ એક મસ્ત વ્લોગ લઈને આવી ગયો છે. અને આજ કોઈ નહીં, હું અને આ ભાઈબંધ ગૌતમ ત્યાં રહી છીએ. સરપ્રાઈઝ છે તો તમને દેખાડજો. હાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે જુનાગઢની ધરતીમાં ઉતરી ગયા છીએ. એટલે તમને ખબર જ છે ગિરનાર ચડવા આવ્યા છે ફાઇનલી. ચાલો આગળ એક ભાઈ બનાવે એટલે જઈએ. ભાઈ આવે છે આપણો મળવા અને હું ને ગૌતમ પૂકી ગયા છીએ ગિરનાર. ફાઇનલી આપણને લેવા આવી ગયો આપણો ભાઈ. સમજા ભાઈ મોજમાં? મહાદેવ મહાદેવ. હાલો તો હવે આ ભાઈબંધ ભેગું રખડવાનું છે આપણે. હા હાલો તે ભવનાથ બાજુ મૂકી દઉં. ફાઇનલી આપણા ભાઈ ભેગું નીકળી જાય છે ભવનાથ બાજુ. પવન જોરદાર છે. લોકેશન વોટર લોકેશન ગાઈસ, બહુ બઢિયા મજા આ રહી. તો મિત્રો ફાઇનલી આપણે ભવનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. તમને એક્સપ્લોર કરાવું આખું. જો ભાઈ ભાઈ આ એનો પવન જ એવો છે ને, મોજે દરિયા થઈ જાય. હા એમ જો ફોટા પાડતા ધરાતા નથી. એટલે આપણે પાડી ફોટાફટ. આ બાકી મહાદેવના દર્શન કરીએ. મિત્રો આપણે પૂકી ગયા છીએ ભવનાથ મહાદેવ મંદિરે. ચાલો દર્શન કરીએ. જો આ છે ભવનાથ મહાદેવ મંદિર. કંઈક કામ ચાલુ છે મંદિરનું એટલે બંધ છે, પણ ચાલો પાછળથી છે જવાનું. તો ચાલો દર્શન કરીએ. પાછળના ગેટેથી આવવાનું છે. બાકી જો ભીડ જોવો મહાદેવના મંદિરે, જોરદાર ભીડ છે. આ ઓલો કુંડ છે જે અહીંયા બહુ ફેમસ છે. ખારો મુરગી કુંડ કહેવાય. એક્સપ્લોર કરો મંદિર. તો ચાલો દર્શન કરીએ મહાદેવના દર્શન કરી લો. બાકી અંદર આવી ગયા છે. આરતીનો સમય થઈ ગયો તો આવવા દીધા. ફાઇનલી મહાદેવના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે. બાકી ભક્તજનો જોવો. તો ચાલો આરતી એક્સપ્લોર કરીએ. તો મિત્રો મહાદેવના દર્શન કર્યા ને ફૂલ મોજ આવે છે. હું તમને લોકેશન દેખાડું હમણાં. ગૌતમ ભાઈ કેમ મોજ છે કે નહીં? મોજે મોજ જલસો. તે આ વખતે તું પહેલી વાર આવ્યો છો, તને મોજ કરાવી જો તું. અરે જલસો પડી ગયો હું. તો મિત્રો આપણે લોકેશનની વાત થતી હતી ને, જો જન્નત દેખાડું 1 સેકન્ડમાં. જો ભાઈ 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 આ વાદળા છે ને, ખાલી વાદળા વચ્ચે આપણે રમતા હશું. જો આને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. આપણે વાદળા વચ્ચે રમવાનું છે કાલે સવારે. તો મિત્રો ફાઇનલી આપણે પ્રસાદ લઈ લીધો છે બાપુના આશ્રમે. ત્યાં તો મોબાઈલ એલાઉડ નથી, તમને ખબર જ છે. ન ખબર હોય કહી દો, ત્યાં મોબાઈલ એલાઉડ નથી. રિંગ આવી, મેં ફોન ઉપાડ્યો. એ ભાઈ કાપી નાખો. બીજું શું કરવું? મોફતની પ્રસાદી બધું પછી કાંઈ થોડું હોય. રાત પડી ગઈ છે. તો મસ્ત મજાની ગૌતમભાઈ આરામ કરે છે. બાકી જો આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે. અટારથી ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કાલે આવું નવું વેધર જોયું ને તો ભાઈ ભૂક્કા કરી મોજ એટલે મોજ જ આવવાની છે. ફૂલે ફૂલ બાકા જીતી. દેવી દયાળી કેવી કૃપાળી, દેવી દયાળી માતું કેવી કૃપાળી, એ તારે જોવું હોય તો કેટલા વાગ્યાથી તમને દેખાડી દઉં. જો 3:15 થઈ ગઈ અને હવે ગિરનાર ચડવાની શરૂઆત કરવી છે. પણ મહાદેવવાળાના ગાંઠિયા ખાય. કેમ ગાંઠિયા ખાઈને ચડવું ને? વાંધો નહીં, હાલો તો બી કન્ટિન્યુ. ગાંઠિયા બાઠિયા આવે ખાઈ. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર ચડવાનું કરી દીધું છે સ્ટાર્ટ. હા જો અહીંથી સીડી છે, કાંઈ દેખાતું નથી. જય માતાજી. ગૌતમ ભગવાનના નામ લીધે રહી છે. જય વેલનાથ બાપુ, જય ભોજાનાથ, જય માતાજી. તો મિત્રો ફાઇનલી આપણું સફર સ્ટાર્ટ થાય છે અહીંથી દાતર મંદિરથી. ચાલો જય ગુરુદેવ. ચાલો હવે નિરાજે ચડવાનું ચાલુ કરી દઈએ. જય ગુરુદેવ. ચાલો તો મિત્રો રિઝલ્ટમાં ફેર પડી ગયો છે. થોડા ખાટા પડતા હતા. આપણે કેટલા પગથિયા ડન કર્યા ભાઈ? 750. હા 750 ને 700. जो आया मैं बेही जाई बाकी साथ में केला खाया खा रहा है. देखो एनर्जी आए. तो
તો હાલો વાંધો નહીં આગળ જાય. તો મિત્રો ફાઇનલી છે ને સિટીનો વ્યૂ જોવા અહીંથી. કેમ ભાઈ જોરદાર, ઘટે જ નહીં. ફોન ઓલી વોટરપ્રૂફ બેગમાં નાખ્યો ને એટલે ખરાબ આવતું છે રિઝલ્ટ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંબાજી માતાના મંદિરે. કાંઈ દેખાતું નથી. જો નજારો બધું થોડું આજુબાજુનું દેખાય. કેમ ગૌતમ નજારો કેમ છે? પાડી નાખે ને જે આગળ જાય તને દેખાડું. ભાઈ આ રેસ્ટ લેવો, બાકી પબ્લિસિટી એટલું બધું આજ લાગતું હોય નહીં, પછી મોડેકથી કોને ખબર. અંબાજી માતાના મંદિરેથી કાંઈ દેખાતું નથી ભાઈ. આ છે મોજ આવીને માતાજીના મંદિરે ઊભા. કેમ વેધર એમ આ છે સોમામાં આવવાની મોજ. આ છે મોજ, તમારી સાથે મોજ માંડે રાખો. ટાઈમ થઈ ગયો કેટલા વાગે કારણ કે મોબાઈલ આગળ પલ્લી બોલો કોથળામાં નાખીને ઉતારી વિડીયો. વાંધો નહીં હાલો આગળ જઈ. અંબાજીથી થોડા આગળ જઈએ હવે અહીંથી દાતાર જવાનું છે પણ કાંઈ દેખાતું જ નથી. દાતાર નહીં ગુરુદત્ત કાંઈ દેખાય બાકી અહીંયા સામું વળ્યો પેલી બાજુ કાંઈ દેખાતું નથી. હવે નાસ્તો બાસ્તો કરીએ તમને પણ દેખાડી પછી આગળ જાય. મિત્રો આવી ટાઈપની આમ જો મેગી, વાવ વેરી નાઇસ. ગૌતમ તો કાંઈ બોલ્યા વિનાનો ઉપાડવા માંડ્યો હે. હાલો તે આપણે ખાઈ લઈ, બહુ ભૂખ લાગી છે. પછી આગળ કાંઈ મળશે જ નહીં. જો મિત્રો દેખાતું હોય તો આને શું કહેવાય ગયો કેમ આવે છે? આ કાંઈ દેખાતું જ નથી ભાઈ. ઝાડવાને અમારી સિવાય ફૂલ્યા ફૂલ બાકા જીકી છે ભાઈ. પહોંચે દરિયા. ટાટા પવન કેવો લાગે? આની કરતા ધાબળો લેવો તો સારું હતો ઘરેથી. આમ જુઓ અહીંથી ને ગુરુ દત્તાત્રેય મંદિર ચોખ્ખું દેખાતું. અત્યારે કાંઈ નથી દેખાતું. જો હું તમને દેખાડું. જો સોલાર પ્લેટ દેખાણી. ગિરનારી મહારાજ ગુરુદત્તના દર્શન કરવા નીકળી ગયા છીએ અંબાજીએથી. બાકી વેધર જો આગળની સીડી દેખાતી નથી. જો આ ધરતી ઉપર આવી ગયું ને એવું લાગે ભાઈ. હાલો તે જલ્દી છેડે રહી છીએ. ઘણું છે ભાઈ, શરૂઆત જ છે. આ ગરદી જો ગુજરાતના લોકલ ને પરેશાન કરે છે. દેખાતું હોય કે નહીં હવે ખૂબ આવવાની તો હાલો. તો મિત્રો ફાઇનલી ગુરુદત્તનો ગેટ આવી ગયો છે. હવે થોડું કંઈ રહ્યું છે તો ચાલો દર્શન કરીને જલ્દી જઈએ હેઠે. હા તો હાલો. ગુરુ દત્તાત્રેય તો જઈએ હવે પણ ત્યાં કંઈ ફોન અલાઉડ છે નહીં એટલે વિડીયો ન ઉતાર્યો. બાકી આપણે અત્યારે ડેરાસરે પૂગી ગયા છીએ ને હવે જઈએ છીએ નીચે. તો ચાલો જલ્દીથી હું પહેલાં નીચે પૂગી જાઉં પછી ઓલા વિડીયો કરું કન્ટિન્યુ. બાકી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. તો ચાલો પહેલાં નીચે પૂગીએ.